ભરૂચ જિલ્લાની મહત્વની ગણાતી ઝઘડિયા ઔદ્યોગિક વસાહત વિસ્તારમાં આવેલ મુખ્ય અને આંતરિક માર્ગોની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. ચોમાસા દરમિયાન અને યોગ્ય જાળવણીના અભાવે રસ્તાઓ પર ઠેર ઠેર મોટા મોટા ખાડા પડી જતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિકો અને વાહન ચાલકોના આક્ષેપ મુજબ સંબંધિત કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તાના સમારકામ તેમજ પેચિંગ કામગીરીમાં ભારે લોટ પાણીને લાકડા જેવી વેટ ઉતારવામાં આવી છે. માત્ર નામમાત્રનું હલકી ગુણવત્તાવાળું કામ કરવામાં આવતું હોવાથી થોડી જ દિવસોમાં રસ્તા ફરીથી ધોવાઈ જાય છે અને ખાડાઓ જેવાના તેવા થઈ જાય છે. માર્ગો પર પડેલા ખાડાઓમાં પાણી ભરાઈ રહેવાના કારણે અકસ્માતની શક્યતાઓ ખૂબ વધી ગઈ છે. દૈનિક અવરજવર કરતા નોકરિયાતો, શ્રમિકો અને ભારે વાહનોના ચાલકોને દરરોજ જીવના જોખમે પસાર થવું પડે છે તથા વાહનોને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. પ્રશાસનની આ ઘોર બેદરકારી સામે સ્થાનિક રહીશો તેમજ જીઆઈડીસીના કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક અને નોકરિયાતોની માંગ છે કે જીઆઈડીસી પ્રશાસન અને જવાબદાર અધિકારીઓ તાત્કાલિક ધોરણે આ મામલે કડક પગલાં લે, લોટ પાણીવાળા કોન્ટ્રાક્ટર સામે યોગ્ય કાર્યવાહી કરે અને ગુણવત્તાસભર નવો રસ્તો બનાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.